તો રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, જેને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી। ગરમીના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાઓને રાહત મળે તે માટે હોસ્પિટલના પરિસરમાં દર્દીઓના સગાઓ માટે શેડ ઊભા કરવામાં આવ્યા, જેની નીચે પીવાના પાણીની વ્યવસ્થા, પંખા અને બેસવા માટે બાકડાની સુવિધા પૂરી પાડવામાં આવી। આ ઉપરાંત 1200 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલની સામે બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। બાળકોને ધ્યાનમાં રાખીને શેડની અંદર એક પ્લે એરિયા તૈયાર કરાયો છે, જેથી દર્દીઓ સાથે આવતા કે સારવાર માટે આવતા બાળકો રમી શકે। આનાથી બાળકોને તડકામાં બેસવું ન પડે અને તેમને ગરમીથી રાહત મળે। લગભગ 250 થી 300 લોકો બેસી શકે। એ જ રીતે બંને જગ્યા પર ટોયલેટ મેલ અને ફિમેલના અલગ અને એની સાથે સાથે કુલરની વ્યવસ્થા કરી છે। એટલે આ બધું અત્યારે થઈ જ રહ્યું છે ને વિધિન અ ફ્યુ ડેઝ એક ચાલુ થઈ જશે। અહીંયા જોશો તમે તો એના વોશરૂમની વ્યવસ્થા અને બેસવાની લાઇટ, પંખા આવી વ્યવસ્થા કરી છે, જેથી કરીને કોઈ પણ દર્દીએ ક્યાંય રોડ પર ન બેસવું પડે। અને અમે બધાને પણ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે આ જગ્યા ખાલી છે, શેડમાં છે, મહેરબાની કરીને આપ એનો ઉપયોગ કરો।